નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા 11મી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાવડ યાત્રા વડોદરા શહેર સિદ્ધનાથ મહાદેવ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી। સાથે મોટી સંખ્યામાં શિવભક્તો સાથે નેતાઓ જોડાયા હતા। નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રાવણના છેલ્લા 10 વર્ષથી નવનાથ મહાદેવના એક સિદ્ધનાથ મહાદેવથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 130 કાવડિયાઓ સાથે 1000 ભક્તો જોડાયા। ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે નવનાથ મહાદેવની કાવડ યાત્રામાં ઉજ્જૈનના ભગીરથ સ્વામી કાળ ભૈરવની જ્યોત લઈ જોડાયા, જ્યારે સમગ્ર શહેરને કાળ ભૈરવની જ્યોતના દર્શન કર્યા હતા। નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના નીરજ જૈને જણાવ્યું હતું કે ચાલુ વર્ષે સિદ્ધનાથ મહાદેવ ખાતે કાવડ યાત્રાની શરૂઆત પહેલાં સવારે 7 કલાકે ઋત્વિક જોશી નામના યુવક શિવ તાંડવનું નૃત્ય કરશે, જ્યારે શહેરનો યુવક રોનિત જોશી પોતાની યુનિસાઇકલ પર નવનાથની ધજા લઈને આગળ રહેશે, તેમ વધુમાં જણાવ્યું હતું। 2014થી વડોદરાના રક્ષક દેવ એવા નવનાથ મહાદેવની કાવડ યાત્રા નીકળી રહી છે। આ 11મા કાવડ યાત્રા છે, 11મું વર્ષ છે। આ વખતની કાવડ યાત્રામાં દર વખતે કાવડ યાત્રા પરમ પૂજ્ય વિજયજી મહારાજ દર્ભાવતી ડભોઈના એમના નિશ્રામાં એમની આગેવાનીમાં આ કાવડ યાત્રા નીકળે છે। આ વર્ષે એક ઓર પરિમાણ એડ થયું છે કે જેમાં ઉજ્જૈનથી પરમ પૂજ્ય ભગીરથજી મહારાજ એમનું એવું કહેવું હતું કે નવનાથ મહાદેવ આખા વિશ્વમાં ખાલી વડોદરા શહેરમાં જ છે, તો વડોદરામાં આ કાવડ યાત્રા નીકળે છે નવનાથ મહાદેવની। તો અમારી એવી ફરજ છે કે અમે ભૈરવ દંડ અને ભૈરવની કાળ ભૈરવની જ્યોત એ લઈને અમે પણ કાવડ યાત્રામાં આવીશું। એટલે ઉજ્જૈનથી આવી ગયા છે અને આખા નાથ સંપ્રદાયના લોકો આવ્યા છે એમની સાથે આ ભૈરવ જ્યોતને લઈને। સાથે સુરતના એક શિવાનંદ મહારાજ પણ પધાર્યા છે, હરિપ્રસાદ મહારાજ બી પધાર્યા છે। અને આ પ્રસંગે વિજયજી મહારાજ તો બાકી કહેશે, પરંતુ વડોદરા શહેરના તમામ લોકોના માટે, વડોદરા શહેર જિલ્લાના ગુજરાતના તમામ લોકો માટે એક જ પ્રાર્થના કરીશ, અત્યારની જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં દરેક લોકોને સુખ શાંતિ ઐશ્વર્યતા નવનાથ મહાદેવ આપે। પૂરની જે પરિસ્થિતિ છે એમાં દરેક વ્યક્તિને સુખ આપે, જેને પણ નુકસાન થયું છે પરમ કૃપાળુ પરમાત્મા નવનાથ મહાદેવ આ બધાને જ એમની નુકસાની ભરપાઈ થાય। અને સાથે સાથે આગામી દિવસોમાં વડોદરા શહેરમાં કદી પણ પૂર ના આવે ને લોકો હેરાન ના થાય એવી દેવાધિદેવ મહાદેવ આપણા સૌના પર કૃપા કરે, એ જ મહાદેવના ચરણોમાં પ્રાર્થના। સાથે સાંજે 7 વાગે નવનાથ મહાદેવ પૈકીના જાગનાથ મહાદેવ પર મહાઆરતી થશે સામાજિક સમરસતાના ભાગરૂપે। અને એમાં આખા ભારતના એક અધિકારી સત્યમ રાવ કે જે ધર્મ જાગરણનું આખા ભારતમાં કામ કરી રહ્યા છે એ પધારવાના છે। અને બાકીના વડોદરા શહેરના તમામ ગણમાન્ય નાગરિકો સાધુ સંતોની આગેવાનીમાં આરતી થવાની છે, બધાને જ આવવા માટે આમંત્રણ છે। સાથે ત્યાં ફરાળની વ્યવસ્થા છે। આજે 106 જગ્યા પર આવી સ્થિતિમાં પણ વડોદરાના નાગરિકો 106 જગ્યા પર ફરાળની વ્યवस्था કરી છે। બધાને જ વિનંતી છે કે જાગનાથ પર ફરાળનો પણ આપણે લાભ લઈએ। ये कांवड़ यात्रा तो मतलब नीरज ने अभी कहा कि ये 11वां कांवड़ यात्रा है और कांवड़ यात्रा तो बड़ौदा की परिस्थिति को देखकर कांवड़ यात्रा निकालने का विचार नहीं था, लेकिन महादेव को फिर से रिझाने का ये काम किया गया है कि फिर बड़ौदा में किसी तरह का आपत्ति या पूर नहीं महादेव चाहें तो कभी पूर नहीं आएगा, लेकिन ये किस टूटी से किस अपराध से ऐसा हुआ है, यहाँ के लोगों को परेशानी पैदा हो गई है। अभी ऐसा तो नहीं होना चाहिए, इसलिए भगवान को रिझाने के लिए ये कांवड़ फिर से हम निकालने का लोगों का विचार नहीं था, लेकिन हमने उसको बोला नहीं, इनकी टूटी नहीं होनी चाहिए जिससे कि ये परीक्षा भी लेना चाहें तो हम पास हो जाएँ। ये कांवड़ इसलिए निकलता है कि सृष्टि में है तो केवल महादेव है, महादेव के नीचे सृष्टि की उत्पत्ति हुई है, इसमें जितने देवी देवता हैं सब इसको ही प्रणाम करते हैं, इसके बगैर किसी की भजन भक्ति पूरी नहीं होती है, इसलिए कांवड़ निकालते हैं। कांवड़ तो निकालने का माध्यम यह है कि ये समुद्र मंथन में जो विश्व निकला था महादेव ने उसको पान किया था, पान करने के बाद महादेव का कलर नीला हो गया था, जिसको नीलकंठ के नाम से जानते हैं। उसके बाद देवताओं ने उनसे जितने देवता प्रार्थना किए थे वो देवता मिट्टी के घड़ा से एक कांवड़ के माध्यम से गंगा जल लिया करके उनको अभिषेक किए
तब तक विषय करते रहे जब तक महादेव खुश नहीं हुए। अगर महादेव खुश नहीं हुए तो तांडव करते हैं, महादेव सब नाचते हैं तो भीड़ लगती है, महादेव नाचते हैं तो प्रलय होती है। इसलिए महादेव को रिझाने के लिए ये कांवर माध्यम से जल चढ़ाया जाता है। इसलिए ये हम 27-28 बरस से डभोई में निकालते थे। इन लोगों की मर्जी थी बड़ौदा में निकालने का है, पर हम लोगों का शर्त है कि हम क्या शर्त तुम लोग बताओ। इन लोगों ने कहा हमारे गुजरात का कोई भी आदमी अगर दिल्ली तक पहुंच जाए तो हम आपका समर्थन करेंगे। इन लोगों की इच्छा महादेव ने पूरी की है। हमको आज 11 बरस हो गया है, यहाँ हम कांवर निकालते हैं। हम डभोई से आते हैं बेटा, और नंगे पाँव मतलब इतना किलोमीटर चलते हैं। जो भगवान करता है वो सब ठीक करता है, पर बड़ौदा वालों को जो इस साल कष्ट हुआ है फिर कष्ट नहीं हुए, महादेव से हमें प्रार्थना करते हैं। और सभी नाथ, सभी जात, सभी लोगों से प्रार्थना करते हैं कि जब जब भी छिला समय आवे कांवर का, सोमवार अमावस, वो सब लोग इसमें भेगा हुए। और सरकार से विनती करते हैं, यहाँ के नेता, यहाँ के अधिकारी से, कि आज के दिवस रजा अगर जाहिर करे तो सबसे अच्छा है। जैसे सब लोग मतलब इसमें हाजिर हुए, किसी को कोई तकलीफ नहीं।